એટલે ભારતીય જનતા પાર્ટી પાસે પોલિટિકલી પણ એક વોશિંગ મશીન તો હતું જ, કે બીજા પક્ષમાં રહીને તમે ગદ્દાર, બદમાશ, ભ્રષ્ટાચાર બધી રીતના હો છો, પણ જો તમે ભાજપમાં આવો છો વાયા વોશિંગ મશીન, તો તમે વફાદાર ને પ્રેમી ને સત્કર્મ વાળા ને બધા થઈ જાઓ છો. એવી રીતે હવે પોલિટિકલી નહીં, આ કાયદા કાનૂનમાં પણ, કારણ કે હંમેશા હર્ષ સંઘવીનો એક ડાયલોગ છે, કાયદે મેં રહોગે તો ફાયદે મેં રહોગે. તો હવે એમાં આમાં ઉલટું છે કે અગર ભારતીય જનતા પાર્ટી કે ફાયદા મેં રહોગે તો કાયદો બાયદો માર્યા ફરે. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. પાટીદારો ઉપર થયેલા જે આંદોલનના કેસો હતા તે કેસમાં રાજદ્રોહ સહિતના કેસો હવે પાછા લઈ લેવામાં આવ્યા છે. હાર્દિક પટેલ થી લઈને દિનેશ બામણી આ બધાએ ટ્વીટ કરીને આની માહિતી આપી છે. અને પણ આની બધાની વચ્ચે હવે વિવાદ એવો શરૂ થયો છે કે જે અન્ય આંદોલન એ વખતે થયા હતા, જેમાં દલિત આંદોલન પણ થયું હતું, ઓબીસી આંદોલન પણ થયું હતું, કારણ કે 2015 થી 17 ની વચ્ચે 3 એવા યુવા નેતાઓ આવ્યા હતા, જેમાં એક કલ્પેશ ઠાકોર હતા, જિગ્નેશ મેવાણી હતા અને હાર્દિક પટેલ હતા. હવે આ લોકો પણ એવું કહી રહ્યા છે કે કેસો પાછા ખેંચવામાં આવે, ઓબીસી આંદોલનના, દલિત આંદોલનના, અને સાથે સાથે ચૈતર વસાવા પણ આવ્યા અને ચૈતર વસાવાએ કીધું કે આદિવાસીઓ ઉપર કરેલા જે કેસો છે તેને પણ પાછા ખેંચવામાં આવે. જગદીશ મહેતા સર આપણી સાથે જોડાઈ ગયા છે. સર, શું કહેશો તમે? કારણ કે આ તો સરકારને કહી શકાય ને કે બકરું કાઢતા ઊંટ પેઠા જેવી પરિસ્થિતિ અત્યારે થઈ છે. ખરી વાત છે ગોપીબેન. મુખ્યમંત્રીએ આજે પ્રયાગરાજમાં કુંભ મેળામાં પવિત્ર સ્નાન કર્યું, એનું ફળ મળ્યું અત્યારે આમ જુઓ તો પાટીદાર સમાજને, કે એની ઉપરના જે રાજદ્રોહ સહિતના અપરાધો જે નોંધાયેલા એ સરકારે પાછા ખેંચી લીધા. એટલે આનું પુણ્ય તમે જુઓ, એમ કુંભ સ્નાનનું પુણ્ય તો પાટીદારોને મળ્યું. પરંતુ થોડીક દાનત ફેર હોવાને કારણે તમે જે કીધું તેમ હવે ચૈતર વસાવા, કલ્પેશ ઠાકોર, જિગ્નેશ મેવાણી ઇત્યાદિ ઇત્યાદિ લોકો પણ કે છે, અને ખેતી વિભાગના પણ ખેડૂતોના આંદોલનકારો જે છે, પાલભાઈ આંબલિયા, પ્રવીણભાઈ પટોળિયા, એ લોકો પણ હવે મેદાને આવ્યા છે કે તો પછી અમારા પણ કેસ તમે પાછા ખેંચો. હવે પેલી વાત તો થોડીક ટેકનિકલ સમજવા જેવી છે. સરકાર આમ પણ જે કઈ કરવા જાય છે, કંસાર થઈ જાય છે થૂલી, એ શું કામ હોય છે? કે પાટીદાર અનામત આંદોલન વખતે જે કઈ કેસો સેંકડોની સંખ્યામાં થયા હતા, એમાંથી 900 જેટલા કેસ તો 2017માં સરકારે સમાધાનના ભાગરૂપે પાછા ખેંચી લીધા હતા. 2017માં. પણ 2015માં જે ખરેખર આંદોલન થયું હતું જયારે, ને 2015માં એમાંના 14 કેસ એવા હતા જેમાં રાજદ્રોહથી માંડીને 307 સુધીની કલમ લગાડવામાં આવી હતી. એ કેસ બાકાત હતા. આજે 900 કેસ પાછા ખેંચ્યા, એમાં આવા કેસ નતા જેની હું વાત કરી રહ્યો છું. એવા 14 કેસ હતા, 14, જેમાં રાષ્ટ્રદ્રોહથી માંડીને 307 સુધીની કલમો લગાડવામાં આવી હતી. હવે ત્યાર પછીનું ડેવલપમેન્ટ શું છે 2017 પછીનું, કે સુપ્રીમ કોર્ટે પણ એવો એક નિર્ણય કે ચુકાદો કર્યો કે આવા કેસમાં, આંદોલન જેવા કેસમાં, જે કોઈ અત્યારે તમે જે આપણે ચર્ચા કરીએ છીએ એમાં કમસે કમ રાજદ્રોહ લાગી શકે નહીં. કોઈ પણ નાગરિક જે છે, કોઈ પણ પોતાના ઇસ્યુમાં આંદોલન જ્યારે કરે ત્યારે એમાં તમે રાજદ્રોહ જેવો ગુનો લગાડી શકો નહીં. આવી વાત સુપ્રીમ કોર્ટે કરી હતી. એટલે કેન્દ્ર સરકારે આપણા મુખ્યમંત્રી એટલે કે ભૂપેન્દ્રભાઈ પટેલ એને અઠવાડિયા પહેલા દિલ્હી બોલાવ્યા અને એને કીધું કે હવે સુપ્રીમ કોર્ટના નામે, કારણ કે સુપ્રીમ કોર્ટે કાલ કે પરમ દિવસે નથી કીધું, એને ઘણા સમય પહેલા કહી દીધું. તો જો સરકારે આવો જ નિર્ણય કરવો હતો તો સુપ્રીમ કોર્ટ જયારે આવો ચુકાદો કે ફેસલો કે આવું વિવરણ કર્યું એના બીજા દિવસે કરવું જોઈતું હતું, પણ એને ખાસો સમય જવા દીધો. અને હવે અત્યારે જ્યારે કે ચૂંટણી માથે છે સ્થાનિક સ્વરાજ્યની, અને સરકાર પાસે મતદારો સામે જવા માટે મોઢું બતાવવાને આમ લાયક નથી, કારણ કે પોતાની ઉપલબ્ધિના કારણે મત માગી શકે એમ નથી. એ સંગઠનના નામે જીતી જાય એ જુદી વાત છે, પણ છાતી ઠોકીને કહી શકે એમ નથી કે અમે તમારા મતને લાયક છીએ, એવું કહી શકે એમ નતું.
અને અત્યારે અમરેલીનું પાયલ ગોટી કાંડ થી શરૂ કરો થી માંડીને પાટીદાર સમાજ જે છે એ આખે આખો વિરુદ્ધમાં છે, અથવા તો એક જાતનું ઉહાપો હતો કમસે કમ છે. હવે એમાં શીતળતા બક્ષવા માટે થઈને આ ટાઈમિંગ ફેક્ટર જે છે એ બહુ મહત્વનું છે કે હાર્દિક પટેલ, ચિરાગ પટેલ, દિનેશ બાંભણિયા અને અલ્પેશ કથિરિયા સહિતના જે નેતાઓની સામે રાજદ્રોહ સહિતના જે ગુના દાખલ કર્યા હતા એ બુદ્ધિપૂર્વક આ લોકોએ અત્યારે માફ કરી દીધા એમ કે તો ચાલે. એટલે ભારતીય જનતા પાર્ટી પાસે પોલિટિકલી પણ એક વોશિંગ મશીન તો હતું જ, કે બીજા પક્ષમાં રહીને તમે ગદ્દાર, બદમાશ, ભ્રષ્ટાચાર બધી રીતના હો છો, પણ જો તમે ભાજપમાં આવો છો વાયા વોશિંગ મશીન, તો તમે વફાદાર ને પ્રેમી ને સત્કર્મ વાળા ને બધા થઈ જાઓ છો. એવી રીતે હવે પોલિટિકલી નહીં, આ કાયદા કાનૂનમાં પણ, કારણ કે હંમેશા હર્ષ સંઘવીનો એક ડાયલોગ છે, કાયદે મેં રહોગે તો ફાયદે મેં રહોગે. તો હવે એમાં આમાં ઉલટું છે કે અગર ભારતીય જનતા પાર્ટી કે ફાયદા મેં રહોગે તો કાયદો બાયદો માર્યા ફરે. આ નવું સૂત્ર એનું થાય છે કે તો કાયદો કાય છે, તમે વિરોધમાં હો તો તમે રાજદ્રોહી છો, વિરુદ્ધમાં હો તો તમે આંદોલનકારી છો, વિરુદ્ધમાં હો તો તમે રાઇટિંગ કરીને જાહેર હિતની મિલકતોને નુકસાન પડનારા છો, વિરોધમાં હો તો તમે 307 ના અપરાધી છો. પણ જો તમે પાછા અમારેમાં ભળી જાઓ છો, મગ ચોખા ભળે એમ, તો તમારા જેવો રૂડા રૂપાળા કોઈ નથી એમ. એટલે અત્યારે આવી રીતે બધાના માફ કરી દીધા છે. આમ છતાં આ અલ્પ વિરામ છે. હજી 46 FIR એવી છે જે વૈયક્તિક છે, ઇન્ડિવિજ્યુઅલ. એ શું છે, એમાં લાલજી પટેલ થી માંડીને હાર્દિક પટેલ થી માંડીને બધા લોકો છે. એમાં ઋષિકેશ પટેલ જે અત્યારના આરોગ્ય મંત્રી છે, જે તે સમયે એના કાર્યાલય ઉપર પણ તોડફોડ થઈ હતી, એટલે ઋષિકેશ પટેલે વ્યક્તિગત રીતે ફરિયાદ નોંધાવેલી અને આરોપીમાં આ બધાના નામ છે. મેં જે તમને લાલજીભાઈ ને હાર્દિકભાઈ, એટલે લાલજીભાઈએ પણ કીધું કે બહુ સારી વાત છે, બામણિયાભાઈ દિનેશભાઈ બામણીએ કીધું બહુ સારી વાત છે, નરેશ પટેલે કીધું બહુ સારી વાત છે, બધાય મંડ્યા કલબલિયા વગાડવા. પણ એમાં હજી કે છે કે ભાઈ બધા કેસ તમે પાછા ખેંચી લ્યો, એકાદ બે આ તમે મોટા ભાગના ખેંચી લીધા, પણ ઓલા જે છે એ હજી અમારી ઉપર એમ કે લટકતી તલવાર છે, એ પણ તમે પાછા ખેંચી લ્યો. અને મોટા ભાગે એ ખેંચી પણ લેશે સરકાર. કારણ મેં તમને કીધું તેમ કે અત્યારે ભારતીય જનતા પાર્ટીની મોજૂદા સરકાર જે છે એને સ્થાનિક સ્વરાજ્યમાં મત જોતા હોય 66 નગરપાલિકાથી માંડી જુનાગઢ મનપા સુધીમાં, તાલુકા જિલ્લા પંચાયતોમાં, એ બધામાં જો મત જોતા હોય તો મેં કીધું પોતીકી બીજી કોઈ ઉપલબ્ધિ નથી. આવા બધા ગતકડા કરી અને તમે મત માગી શકો કે પાટીદાર સમાજ એમ લાગે કે ભાઈ આપડો ચાલો બધા માફ થઈ ગયા, આપણી ઉપરના કેસ કબાડા, તો સરકાર આપણી ફેવરમાં છે. ગઈકાલે મુખ્યમંત્રીએ 750 કરોડ રૂપિયા રોડ રસ્તા માટે નગરપાલિકાઓને ફાળવી દીધા. રાતોરાત એને એમ થઈ ગયું મુખ્યમંત્રીને કે નહીં નહીં નહીં, નગરપાલિકાઓને આ રીતે આપણે દુર્દશામાં રાખાવી શકાય જ નહીં એમ, ભલે રોડ બનતા ટનાટન. હવે હાલાકી આ બધું કાગળ ઉપરના વાતો છે. 770 કરોડ રૂપિયા એટલે ખરેખર કોઈના બેંક એકાઉન્ટમાં નથી હોયા ગયા, જે ઓનલાઈન આપણે હોયા જાય છે એમ. જાહેરાત થઈ ગઈ છે. એ બધી જાહેરાતો શું છે, બુદ્ધિપૂર્વકની છે કે ચૂંટણી જ્યાં સુધીમાં વહીવટ થઈ શકે ત્યાં સુધી, પછી તો પાછી જે રેગ્યુલર પ્રોસેસ છે એ પ્રમાણે બધાને મળશે, અને ખૂણા ખાચા કાપીને મળવા પાત્ર છે તો મળે, મળવા પાત્ર ન હોય તો ન મળે. આ યુનિફોર્મ સિવિલ કોડ એની જાહેરાત પણ શું છે કે અમે બીજા કોઈ મુદ્દે તમારી પાસે આવી શકીએ એમ નથી, એટલે એક નવો મુદ્દો તમારા મગજમાં મળી જાય કે કોમન સિવિલ કોડ એમ એ તો હોવો જ જોઈએ, એમ કરીને પણ એક ખેલ નાખ્યો હતો અઠવાડિયા પહેલા. અને હવે આ છેલ્લો ખેલ આ છે પાટીદારોનો, આંદોલનના જે કાર્ય હતા એના કેસ પાછા ખેંચી લેવાનો. પરંતુ તમે જેમ ગોપીબેન કીધું, હવે પછી બીજા બધા લોકો, દલિતો, પછી ખેતીના ખેડૂતો, ટૂંકમાં ઓબીસી લોકો, આ બધાય પણ હવે કહેશે કે માં મને છમ વડું મને આપો. તમે એક શું કામ, તમે પાટીદાર ક્યાં રૂડા રૂપાળા, અમે શું છે, અમે ક્યાં આતંકવાદી હતા, અમે આંદોલન કર્યું હતું. ઉનામાં દલિત સમાજે આંદોલન કર્યું હતું, પછી રાજકોટ થી માંડીને સુરેન્દ્રનગર થી માંડી અમરેલી પંથકમાં ખેડૂતોએ આંદોલન કર્યું હતું, ઓબીસી આંદોલન તો આપણે જાણીએ છીએ. તો આ બધાય હવે કહેશે કે તમે અમારા કેસ પણ વિથડ્રો કરો.
અને આ ચૂંટણીનો પાછો માહોલ છે એટલે સરકાર બરાબર ભીહમાં આવવાની અને મોટા ભાગે એને કરે છૂટકો છે, નહીતર હાથે કરીને એને ઉંબાડિયું ઊભું કરવા જેવું થશે બેનજી. બિલકુલ સર, પણ અહીંયા સવાલ એ ઉભો થાય છે કારણ કે 307 અને રાજદ્રોહ જેવી કલમ લગાવવામાં આવી હતી. ભાજપમાં ભળ્યા એટલે રાજદ્રોહ રાષ્ટ્રભક્તિ થઈ જાય છે. ગોપીબેન, હવે ખરો મુદ્દો એ પણ છે. હાલો, પક્ષ તો ગમે તેમ કે હમ પોલીસ તંત્ર એને કયું કેમ કરવું જોઈએ? આવી ગંભીર ગુનો દાખલ જે કલમ હેઠળ કરે છે, હવે ખરેખર તો ઈ પોલીસના અધિકારી જેણે પણ આ નિર્ણય કર્યો છે, ઈ આરોપીના કઠોળામાં તો ઈ હોવા જોઈએ. કારણ શું છે કે આનો સીધો અર્થ એ છે કે તમે નિષ્પક્ષ, તમે એટલે પોલીસ તંત્ર નિષ્પક્ષ નથી. તમે સરકારના ઈશારે ચાલો છો. તમને ઉપરના આકા કે તો તમે ગમે એને રાજદ્રોહી બનાવી દો છો, અને તમને ઈ કે તમે છોડી મૂકો તો તમે એને નિર્દોષના વાઘા પણ પહેરાવી દો છો. અમરેલીમાં શું થયું? કૌશિકભાઈ વેકરિયાના નામે ઈશારે જે છાપાઓમાં મીડિયામાં આવ્યું છે એને આપણે ટાંકીએ તો કહું, કૌશિકભાઈ વેકરિયાના ઈશારે ન્યાની પોલીસે પાયલબેન ગોટી સહિતના 4 લોકોની ધરપકડ કરી, ગામ ગધેડો કર્યો, એને પછી જેને વરઘોડો કે છે માર્યા કૂટ્યા, બેન નહીં માર્યા, પટ્ટા બટ્ટા વગેરે. તમે વિચાર કરો, કાયદો આપણે સામાન્ય રીતે એમ કે કાયદો કોઈએ હાથમાં લેવો નહીં, આ તો હમ પક્ષે કાયદાને હાથમાં લઈ લીધો એવું થયું. એની ઈચ્છા પડે તો તમે ને હું દેશદ્રોહી, એની ઈચ્છા પડે તો આપણે દેશ પ્રેમી. એટલે લલિતભાઈ કગથરાએ કીધું એ પણ સાચી વાત છે કે ભાઈ આ તો ભાજપમાં ભળી જાઓ તો તમે દેશ પ્રેમી, અને જો એની વિરુદ્ધમાં હોય તો દેશ વિરોધી. એટલે આ ભારતીય જનતા પાર્ટીનું જે અત્યારની આ પદ્ધતિ જે છે સાહેબ, એ એવી છે, તમે બિયરના પાંદડામાં બિયર હોય એમાં તમે તુલસીનું પાંદડું નાખીને કહો કે હવે પંચામૃત થઈ ગયું તો માનવું પડે. આવી આ સ્થિતિ છે, બરાબર, જેનું અત્યારે આપણે બધા જોઈ રહ્યા છે. જી બેન. બિલકુલ સર, કારણ કે હવે બુડે સવાલ બુડે. એ ઉભો થાય છે કે જે જે બુડે બુડે પાટીદારોના ઉડી જાય. 14 દીકરા, જે આંદોલન વખતે જેમની હત્યા થઈ હતી, એ 14 દીકરાની હત્યા તો કોણે કરી? હવે તો બધાને નિર્દોષ છોડી દેવામાં આવશે. હવે એ જેને પોતાના ખોયા છે, પોતાના વાલ સોયા હતા, એ લોકો તો આંદોલનની અંદર હોમાઈ ગયા. બસ વાત એ જ છે ને બેન, કે હવે તમે એક પગલું ઊંધું ભરો છો સમજ્યા સાણા વગર, ત્યારે બીજા હજારો પેદા થાય છે પ્રશ્નો. અહીંયા અમારે ત્યાં પણ એક હમણાં જ અમે એક વાત કરતા હતા કે એક અહીંયા બહુ મોટા અગ્રણી નેતાનું એક જાણીતી હસ્તીએ મર્ડર કરેલું, જગ જાહેર, અને એમાં એના સિવાય કોઈની ઉપર આક્ષેપ નહોતો. પછી જયારે એને નિર્દોષ અદાલતે છોડ્યો ત્યારે જે મૃતક હતા એને પત્નીએ કોર્ટમાં આવીને કીધું કે મને આજે મારે 2 વાત જ કરવી છે. એક વાત ઈ કે અદાલતે જે તે આરોપીને નિર્દોષ છોડ્યો એટલે કે પેલા તો મારે એ આરોપીની ક્ષમા યાચના કરવી છે, કારણ કે હું એને જિંદગી આખી અપરાધી જ માનતી આવી, કારણ કે હું એમ માનતી હતી કે મારા પતિનું હત્યા એમ કે આણે કરી. અદાલતે કીધું આ નિર્દોષ છે, એટલે એક વાત તો ક્લિયર થઈ ગઈ. વાત નંબર 2, વાત નંબર 2 ઈ કે આના સિવાય બીજા આખા દુનિયામાં કોઈની ઉપર આક્ષેપ નતો કે જેણે મારા પતિને માર નાખ્યો હોય. આ એક જ વ્યક્તિ ઉપર આક્ષેપ હતો કે આણે મારા પતિનું મર્ડર કર્યું છે. હવે અદાલતે નિર્દોષ છોડ્યો, એનો અર્થ એમ છે કે એ ભાઈ તો દોષિત નથી, તો બીજો કોઈ દોષિત, કારણ કે કોઈએ દાવો નથી કર્યો બીજાએ મારા પતિને મારવાનો, અને એનો અર્થ કે એમ છે કે મારા પતિ તો જીવતા હોવા જોઈએ. એટલે અદાલતને મારી વિનંતી છે કે આને નિર્દોષ છોડી દો, મારા પતિને પાછા લઈ આવી દો, વાત થઈ પૂરી. બરોડામાં કેટલા છે? આટલું ગબી જેવડું ડાચું થઈ ગયું તું જજોનું. આ એના જેવું છે કે તમે બધાને નિર્દોષ છોડી દીધા તો 14 દીકરાના હત્યારા કોણ? ચાલો લ્યો બતાવો. પાટીદારોના 14 દીકરા જે હોમાઈ ગયા, કોણે અને શું કામ? તો એનો અર્થ એમ થયો કે જો આ બધા નિર્દોષ છે, એનો અર્થ એમ છે કે હવે દોષિત કોણ છે? તંત્ર, પોલીસ પોતે, કારણ કે તો ફાયરિંગમાં ને એમાં જ મરી ગયા છે. કોઈ પાટીદારો અંદરો અંદર કપાઈ મર્યા એવું તો છે નહીં. પોલીસે જેને જે તે સમયે રાઇટિંગ થી માંડીને જે કઈ ઘટના બની હતી એ સમયે પોલીસ કાર્યવાહીથી મરી ગયા એ હકીકત છે. તો હવે જયારે આ લોકો નિર્દોષ છે તો દોષિત કોણ થયા? પોલીસ. નિર્દોષો ઉપર જુલમ ગુજારે એમાં હું એને દોષિત ન ગણાય? તો સવાલ ઈ થવાના. મેં તમને કીધું ને કે એક તમે ઊંધું પગલું ભરો તો હંધુ બધાય પગલા ઊંધા ભરવાના, અને એ તમારે જવાબ આપવા પડશે. તમારે એટલે સરકારે જવાબ આપવા જ પડશે. હવે આવું જ થશે. તમે જો આંદોલનની જ વાત આવે તો ભાઈ તમે જેમ કીધું જિજ્ઞેશ મેવાણી છે,
એને પણ આંદોલન દલિત સમાજ માટે જ કરેલું. તમે દુનિયાભરની કલમ એમાં કેસ કબાડા કર્યા છે. હવે એ લોકો કે છે એને છોડી દો. અહીંયા ખેડૂતોમાં પાલભાઈ આંબલિયા, પ્રવીણભાઈ પટોળિયા એવા 10-12 ખેડૂત નેતાઓ છે. હવે એને તમે વિચાર કરો, 2021-22 ની વાત છે. કેવું કર્યું છે, કેવા કેવા કેસ પોલીસ કરે છે. અને પોલીસ તંત્ર જે ગઈકાલે હેમાબેન આચાર્ય જુનાગઢના ભારતીય જનતા પાર્ટીના નહીં, જનસંઘના સ્થાપકમાંના એક એવા હેમાબેન આચાર્યના નામે જે પત્ર જાહેર થયો, એમાં એને આ જ વાત કરી કે આપણે હિટલર શાહી તરફ જઈ રહ્યા છે, લોકશાહી નહીં. કારણ કે તમે લોકો, તમે એટલે ભાજપ, હવેની ભાજપ જે છે એ ફાવે એમ વર્તી રહી છે, એમ એનો આક્ષેપ છે. તો અહીંયા હકીકત છે, 2021-22માં પ્રવીણભાઈ પટોળિયા ને પાલભાઈ આંબલિયા સહિતના કિસાન અગ્રણીઓ જેતપુરમાં પીઠડિયા નામનું ગામ છે, ત્યાં 4 જણા ખેડૂતોની અવેરનેસ, જાગૃતિ માટે પત્રિકા વિતરણ કરવા ગયા હતા. પત્રિકા વિતરણ કરવા, બીજો કોઈ દોષ નતો. તો પણ એની સામે આવો ગુનો નોંધવામાં આવ્યો, એની ધરપકડ કરવામાં ગુનો નોંધવામાં આવ્યો. એવી જ રીતે કોરોના કાળમાં આજ પાલ આંબલિયા સહિતના લોકો, અહીંના રાજકોટના જયદીપસિંહ સરવૈયા સહિતના લોકો, એ લોકો ત્યાં કલેક્ટર કચેરીએ ગયા કે ભાઈ કપાસ ને એરંડાનો ભાવ 200% ઘટી ગયો છે. અને સરકાર કોરોનામાં બધાને, કલેક્ટર થી માંડીને બધાને દાન ઉઘરાવતી હતી કે ભાઈ કોરોનામાં ફંડમાં તમે પૈસા આપો, પૈસા આપો, અને બધા આપતા હતા. એટલે આ લોકો એમ કહેવા ગયા કે ભાઈ અમારા અમથાઈ કપાસ અને એરંડાના ભાવ તો હાવ ઘટી જ ગયા છે. એટલે એક કામ કરો, અમે અમારી ખેત પદાર્થના જે પૈસા છે એ પણ અમે કોરોનાના ફંડમાં આપવા આવીએ છીએ. એમ કરીને કલેક્ટર ઓફિસમાં ગયા હતા. તો તમારી જાણ ખાતર એ લોકોની ત્યાં ગયા તો પછી શું થયું, એનો 128 ને 151 કલમ હેઠળ એની ધરપકડ થઈ. એટલું જ નહીં, પોલીસ કમિશનર કચેરીએ પાલભાઈ આંબલિયા નામના કિસાન કોંગ્રેસના અગ્રણીને લીમડે બાંધીને ઢોર માર મારવામાં આવ્યો. બોલો, આ જે તે સમયે પ્રગટ થયેલી વાતો છે. હવે તમે કયો, આ બીજી પણ વાત કરું ગોપીબેન, કે કોરોના કાળમાં જે લોકો આ લોકડાઉન નો ભંગ કરતા હતા, ભંગ એટલે અનિવાર્યપણે, કોઈને દૂધ લેવા જવું છે, કોઈને મા બાપ હોસ્પિટલમાં હોય તો ત્યાં જવું છે, કોઈને કઈ ખબર પડે કે આને કોરોના લાગુ પડ્યા તો સ્વાભાવિક જ લોકો જવાના સગાવાલાને મળવા. એવા સરકારી નોકરિયાથી માંડીને બધાય લોકો, તો ત્યારે શું થતું હતું, શરૂઆતના ફેસમાં એની ધરપકડ થતી હતી, અટકાયત થતી હતી. એના પાટીઓ મુકાવે, જેમ અપરાધી હોય ને એમ. અને પાટિયામાં લખવામાં આવતું હતું કે મેં લોકડાઉનના બધા આટલી જે ગાઈડલાઈન છે એનો ભંગ કર્યો છે, એટલે મારી આમ ને તેમ. એવાય હજારો કેસ છે. હવે એ કેસમાં શું થાય છે, ખાસ કરીને જે સરકારી નોકરિયાતો છે એને તો હવે એમાં બધું નડી રહ્યું છે, એની કેરિયરમાં નડી રહ્યું છે. પ્રજાને તો ખેર, એને તો જે કઈ થતું, પણ સરકારી નોકરિયાતો છે હજારોની સંખ્યામાં. હવે એનું કઈ મેળ પડતો નથી, શું કરવું શું નહીં. એ કેસ હજી ઉભા છે. તો ચૈતર વસાવાથી માંડીને આ લોકો જે બધા કહી રહ્યા છે કે હવે અમારા કેસ પર પાછા ખેંચો, તો સરકારે હવે એમાં પણ લચીલાપન અપનાવવું પડશે ચૂંટણી પહેલા. નહીં તો એને બહુ મોટો વિરોધનો સામનો કરવો પડશે. અરે એટલે વિરોધ એનાથી પણ થઈ શકે, કારણ કે પદ્માવત વખતે જે રીતે ક્ષત્રિયો મેદાનમાં ઉતર્યા હતા અને વિરોધ કર્યો હતો, ત્યારે આ જ ક્ષત્રિયો ઉપર લગભગ 90 જેટલા કેસ કરવામાં આવ્યા હતા. અને આ કેસને પણ વિડ્રો કરવાની વાતો ખૂબ કરવામાં આવી, પરંતુ એક પણ કેસ વિડ્રો નથી થયો. પાટીદારોના કેસ તો વિડ્રો પણ થઈ ગયા, પણ ક્ષત્રિયો વાળા કેસ હજી પણ અમુક વિડ્રો નથી થયા. તમને લાગે છે કે આનાથી એક પોલિટિકલી ક્યાંક ને ક્યાંક જે આંદોલન, કારણ કે આમ તો કોંગ્રેસ એવું કહે છે કે અમને આંદોલન નથી કરવા દેતી સરકાર, પણ ક્યાંક ને ક્યાંક આ જે રીતે કેસો વિડ્રો કરવામાં આવી રહ્યા છે ને જે રીતે સરકાર માટે આ બધી જ વસ્તુ આવનારા સમયમાં એક મુસીબત બની જશે, કારણ કે આ દરેક સમાજ હવે ઉભો થશે, દરેક વ્યક્તિ એમ કહેશે કે આ કેસ પાછા ખેંચી લો. બિલકુલ બેન થવાનું, અને સ્વાભાવિક છે, થાય જ. વિપક્ષ તો કોઈ કાળે મૂકશે નહીં. તમે વિચાર કરો, ચૂંટણીમાં જો બહુ સમજવા જેવી વાત છે, ચૂંટણીમાં સીએમ કે પીએમ જો પ્રચાર કરવા આવે તો ત્યારે એ સીએમ પીએમ ના હોદ્દા ઉપર, એટલે કે એ લેવલે નથી આવતા. એ આવે છે પક્ષ માટે આવે છે ને, એટલે પક્ષના નેતા તરીકે આવે છે. બહુ સમજવા જેવી વાત છે. ભલે એનો હોદ્દો ગમે તે હોય, પણ આચાર સંહિતા લાગુ પડી જાય ત્યારે તમે મોટા ભાગે, તમને કહું છું, તમે પક્ષના પ્રચાર માટે આવો છો ત્યારે તમે સીએમ પીએમ નહીં પણ પક્ષના વડા તરીકે આવો છો. તો જે લોકો પક્ષના વડા તરીકે આવતા હોય શાસક પક્ષના, તો સ્વાભાવિક જ વિપક્ષના જે લોકો છે તો ત્યારે જ એને ઘેરી લે ને,
ત્યારે જ એને રજૂઆત કરે ને, કારણ કે તમે પીએમ સીએમ નથી કે તમારા પ્રોટોકોલમાં અમે લોકો નડીએ. તમે પક્ષના વડા તરીકે આવો છો એટલે એ લોકો પણ ત્યાં આંદોલન કરવા માટે થઈને આવે છે, અથવા તો આવેદન પત્ર આપવા આવે કે કાળા વાવટા ફરકાવે, યા તો વિરોધ કરે કે પ્રદર્શન કરે, બરાબર. પણ હવે થાય છે કેવું, જે કેટલાક આંદોલનની જગ જાહેર છે, એટલે કે સરકારના રડારમાં હોય છે, જેમ કે દાખલા તરીકે કે બનાસકાંઠામાં રામસિંહ જે ભાઈ છે કે ભરતસિંહભાઈ કારણ છે, દ્વારકામાં જે પાલભાઈ આંબલિયા જે છે, સુરેન્દ્રનગરમાં જે કે પટેલ કે રતનસિંહ ડોડિયા છે, આવા જે સિલેક્ટ જે ખબર છે કે એ બધા કઈ ને કઈ કરશે જ, આવા હમ લોકોને શું થાય છે, એને અગાઉથી સીએમ કે પીએમ આવવાના હોય તો અગાઉથી એને હોમ એરેસ્ટ કરી દેવામાં આવે છે, એટલે નજરબંધ ઘરમાં પૂરી દેવામાં આવે, અથવા તો સરકાર એને લઈ જાય, જ્યાં સુધી સીએમ પીએમ નો કાર્યક્રમ પૂરો ન થાય ત્યાં સુધી એને બંધ રાખવામાં આવે, સીએમ પીએમ જાય પછી એને છોડવામાં આવે. હવે આ તમે આમાં ક્યાં લોકતંત્ર જેવું રહ્યું? ભાઈ, તમે પ્રચાર કરવા આવો છો ત્યારે પીએમ સીએમ નથી હોતા. તમે પ્રચાર કરવા આવો છો ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે આવો છો. તો નેતાને તો ભાજપના નેતા, શાસક પક્ષના નેતા હોય એને વિપક્ષના નેતા રજૂઆત ન કરે તો કોને કરે? સમજી લ્યો. હમ તો તમે હોમ એરેસ્ટ શું કામ? અને બ્લેક, તમે કાળા કપડા પહેરી ન શકો. તમે વિચાર કરો, જાહેર સભામાં 10,000 લોકો આવ્યા હોય તો મેટલ ડિટેક્ટર થી જેમ તમારી પાસે કોઈ શસ્ત્ર છે કે નહીં એની જેમ જાંચ તપાસ કરવામાં આવે, એમ દરેક જગ્યાએ કલેક્ટર થ્રુ કહેવામાં આવે કે જે કોઈ લોકોને અહીંયા એકત્ર કરવામાં આવે, કોઈએ ભૂલથી પણ કાળું કપડું પહેરેલું હોવું જોઈએ નહીં, અને કાળું કપડું પહેરે એટલે એની ધરપકડ કરી લે. અરે ભલા મને, આતે કોઈ લોકશાહી છે? ભલે ને હું તો આખે આખો કોલસો ઓઢીને આવે, ઈ એનો વિરોધ કરે, એમાં શું ફેર પડે? લોકતંત્ર કોને કહેવાય? એ તો આવે કહેવાનું, અને ખબર પડે કેટલા લોકો કાળા કપડા પહેરીને આવે છે, શું થાય છે શું નહીં. એમાં ફેર શું પડે સાહેબ કાળા ધોળામાં? એ તો કપડાનો એક કલર છે, તમારી ઉપર ક્યાં કોઈ બીજી શાહી ઉડાડે છે, સમજી લ્યો. પણ કાળા કપડા પણ પહેરવા દેવામાં આવતા નથી. એટલે હું તમને કહું છું કે જે બેન કે છે, હેમાબેન આચાર્ય જુનાગઢ વાળા, એ બિલકુલ સહી વાત છે. તમે જે વાત કરો છો એ સાચી વાત છે કે હવે જબ બાત નિકલેગી તો બહુ નિકલી હે તો દૂર તક જાયેગી. બધી સર, જ જગ્યાએ આવા માગણા થશે. જી બેન. એક છેલ્લો સવાલ પૂછી લઉં તમને, કારણ કે જે રીતે આ આખી ઘટના ઘટી છે અને કેસો પાછા ખેંચી લેવામાં આવ્યા છે, આની પોલિટિકલી કેટલી ઇમ્પેક્ટ જોવા મળશે? જુઓ, થોડી ઘણી તો બેન થશે, ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં થશે. પણ તમે ને મેં જે અત્યારે જેની ચર્ચા કરી છે, ઓબીસીની, દલિતની, કિસાનોની, કોંગ્રેસની, ઇત્યાદિ ઇત્યાદિ, એ લોકો જો આ પોતાની વાતને બહુ પ્રચંડ રીતે રજૂ કરે તો સંભવ છે કે લોકો એમ સમજશે કે આ એક પોલિટિકલી વાત છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી પાસે મજબૂત અને હાર્ડકોર કહી શકાય એવું સંગઠન છે. એટલે હમ આનાથી શું થાય, જે કેટલાક પાટીદાર નેતાઓ ભારતીય જનતા પાર્ટીની અગેન્સ્ટમાં હોય, યા તો એ અસંતુષ્ટ હોય, એને કમસે કમ ટાઢા પાડીને એવો મેસેજ કન્વે કરવામાં તો ભારતીય જનતા પાર્ટી સફળ થાય કે ભાઈ, અમારી રહેમ દ્રષ્ટિ પાટીદાર સમાજ ઉપર છે. એટલે થોડીક અસર તો બેન પડશે, એમાં કોઈ ના નથી, બરાબર. તો જેને આ પગલું અત્યારે ભર્યું, અન્યથા સુપ્રીમ કોર્ટે કીધું, એને ઘણો સમય થઈ ગયો, ખાસો સમય, કે રાજદ્રોહ આવા કલમોમાં લાગતી નથી. હવે તમે હમ વિચાર કરો કે તો ત્યારે ને ત્યારે જો કર્યું હોત તો આપણે માન્યા હોત કે સરકારે પણ સુપ્રીમ કોર્ટના આદેશને આધીન આ વાત કરી છે, એને બદલે એ બધું લટકાવી રાખ્યું. અને હવે જયારે બરાબર ચૂંટણીનો માહોલ છે, હમણાં મતદાન થવાનું છે થોડાક દિવસોમાં, એટલે તમે આ ટ્રમ્પ કાર્ડ ઉતરવો એટલે એ તો સ્વાભાવિક છે, બધાને ખબર પડી જ જવાની કે તમે હમ લોકો એ પાટીદાર સમાજ જે બહુસંખ્ય છે, 22-23% પાટીદારો છે, એના મત લેવા માટે થઈને તમે આ બુદ્ધિપૂર્વકની, સહાનુભૂતિપૂર્વકનું પગલું ભર્યું છે. પણ હાલ તુરંત તમને કહું, જી, આનાથી શું પાયલગોટી મામલો ભૂલાઈ જશે? તો એ તો આપણી લોકતંત્રની એક સૌથી મોટી ખૂબી નહીં, ખામી કે તો એ જ છે. આપણે ત્યાં આજે પેટ્રોલના ભાવનો આપણે વિરોધ કરતા હોઈએ, ધારો કે ગુજરાત બંધ નું એલાન પણ તમે આપી દો, ધારો કે કાલ સવારે ઉઠીને પેટ્રોલના 100 રૂપિયા ભાવ વધારી દે તો ગુજરાત બંધ, ગુજરાત બંધ, તો તમે લખી રાખજો બેન, પીઓ કે જીતી લઈએ એટલે વળી પાછું ભારત માતા કી જય, વંદે માતરમ. અહીંયા આપણે ઈ તો પ્રોબ્લેમ છે ને કે તમે બેઝિકલી તમારા જે પ્રશ્નો છે એની ઉપર બીજો પ્રશ્ન આવવો જોઈએ. પાયલ ગોટી અમસ્તું ભૂલાઈ ગયું છે, હું કામ? યુસીસી, યુનિફોર્મ હમ સિવિલ કોડ હવે નથી લાગુ થયો, નથી પડવાનો. સાંભળો કેવું ઉલ્લુ બનાવે. અઠવાડિયા પહેલા તમે અત્યારે બુદ્ધિપૂર્વક જાહેર કરી. હવે ઉત્તરાખંડ વાળાએ તો શરૂઆત તો 2 વર્ષ પહેલાથી કરી હતી, અત્યારે લાગુ કરી દીધું. તમારે પાસે તો સરકાર 3 દાયકાથી હતી,
ધાર્યું હોત તો તમે ઉત્તરાખંડ કરતા પહેલા લાગુ કરી શક્યા હોત, પણ તમારે તો બુદ્ધિપૂર્વકનો ખેલ પાડવો છે. હવે એને શું કીધું 45 દિવસમાં અમે એમ કે સમિતિ બનાવશું, સૂચનો મગાવશું. ત્યાં સુધીમાં ચૂંટણી પૂરી થઈ જવાની. કાંઈ હરામ બોરવા કોઈ સૂચન બૂચન આવે ને કાંઈ અમલ થાય તો એ અભેરા એ ચડાવી જ દેવાનું છે 101%. પણ ચૂંટણી છે, પાયલબેન નો મુદ્દો ગાજે છે, જયેશ રાદડિયા અને ભાઈ નરેશ પટેલ ઝઘડે છે, આ પિંજણ થાય એમ છે, તો કરવું હું યુસીસી હાલો એક પન્ના ઉતરી નાખો, મજા આવશે. તો તમે જો બધું ભૂલાઈ ગયું, પાયલબેન નું ભૂલાઈ ગયું, ન્યાયભાઈ કાંઈ નહીં, આપણે આમ છે તેમ આનંદ મંગલ કરવા માંડી ગયા. હવે એમાંથી તમે થોડાક ફ્રી થયા, 2-4 દિવસ નીકળ્યા ને વળી પાછું કોઈક ડખો ચડ્યું હોય તો 750 કરોડની યોજના મહાનગરપાલિકાના નગરપાલિકાના રોડ રસ્તા માટે મુખ્યમંત્રીએ ઉદાર થઈને ફાળવા. એટલે એના ખીચામાંથી ફાળવા છે? મુખ્યમંત્રીએ ક્યાંથી ફાળવા? એટલે આપણા પૈસા આપણને દાન કહેવાય. તમે કાશ્મીરમાં પાપી લોકો ઘૂસી ગયા, એ પાછી મેળવી તો કે વિજય વિજય. એટલે તમારા ઘરમાં ગરી ગયા હતા. હું વિજય? તમારા ઘરમાં ગરી ગયા હતા ને તમે માંડ એને તગડીને કાઢ્યા. વિજય નહીં, ખરેખર તો આમ તો આબરૂ ગઈ. તમને બુદ્ધિ કેમ ન આવી કે તમારી આ ટેકરી પચાવી પાડી? એ તો ધન્ય હો ભરવાડ ને, એને કીધું કે ભાઈ તમે ઉતાર્યોમાં આખું અંદર અહીંયા બંકોરા નાખીને સત્યાનાશ કરી નાખ્યો છે. એમ આપણા પૈસા ટેક્સ વાળાના 700 કરોડ રૂપિયા જેને ભૂપેન્દ્રભાઈ એના ખીચામાંથી લઈ આવ્યો, એમ મુખ્યમંત્રીએ ઉદાર હાથે એમ કે દાન કર્યું, ખેરાત છે ભલા મને. તો હું કામ? કોઈ હિસાબે એક મુદ્દો ભૂલાઈ જવો જોઈએ. હવે ઈ 750 ની કઈ અસર ન થઈ, બધાને લાગ્યું કે આમાં કઈ જામ્યું નહીં, તો હાલો ત્રીજું પાનું હુકમ નું ઉતરો, પાટીદારોના કેસ એમ કે પાછા ખેંચી લેવામાં આવશે. તો પાટીદારના કેસ થી બીજા દલિત છે, બીજા ઓબીસી છે, આદિવાસી છે, ઈ શું છે? ઈ ગુજરાતના નથી? ઈ મતદાર નથી? તો ઈ આંદોલનકારો છે, ઈ આંદોલનકારો અપરાધી ને આ છે હું રૂડા રૂપાળા છે. એટલે આ જ વાંધો છે. કાયદે મેં રહોગે તો ફાયદે મેં રહોગે, ઈ જે છે ને ઈ કેવું છે, ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર જુદું છે. અગર તુમ હમારે ફાયદે મેં રહોગે તો કાયદા તુમારે ફાયદે મેં રહેગા. આખું ઊંધું છે. એટલે આ બધું જે મિસમેનેજમેન્ટ જેવું છે, આ દૂરંદેશી ભરું મેં કીધું ને શાસન નથી. બધાને બધી ખબર છે. હજી તો જુઓ આ પાટીદારોને અત્યારે મુક્ત કર્યા, એને હજી તો એનું પ્રિન્ટ મીડિયામાં તો છપાણો હમણાં છપાશે સાંજના 4 વાગે અમારે ત્યાં. બીજે દિવસે સવારે કાલના છાપામાં આવવાનું છે. તેમ છતાં આપણે ડિબેટે થઈ ગઈ ને દુનિયાભરમાં બધાને ખબર પડી ગઈ કે ચૂંટણી છે, બીજું કાંઈ નથી. કેવું છે? એટલે જગત આખું બહુ અત્યારે હોશિયાર થઈ ગયું છે. બધાને બધી ખબર છે બેન, કશું જ નહીં. હવે તો આ તો જો સંગઠિત છે ભારતીય જનતા પાર્ટી પાસે, સંગઠન નામની ઓર્ગેનાઇઝ ક્રાઇમ એમ ઓર્ગેનાઇઝ પોલિટિક્સ છે. એટલે એ બધા એની રીતે જીતી જશે. થોડોક ફેર પડશે, પણ પ્રજાને બધી ખબર પડી જાય છે. હવે પ્રજા બેવકૂફ નથી, પ્રજાને બધી જ ખબર છે કે તમે હું કામ લચીલાપન અપનાવ્યું, અમે કઈ રૂડા રૂપાળા નથી, પણ તમને બહુ ભીહેટ આવી છે એટલે તમે ગાય જેવા થઈ ગયા. જી બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો હતા જગદીશ મહેતા સર, જે રીતે વાત કીધી એમને કે પાયલ ગોટીનો મામલો ક્યાંક સામે આવ્યો છે, તો તેવામાં પાટીદારો ઉપરના કેસ પણ અહીંયા આગળ વિડ્રો કરવાની વાત સરકાર દ્વારા કરવામાં આવી છે. બીજી તરફ જયેશ રાદડિયા, નરેશ પટેલની પણ વાત છે. ક્યાંક ને ક્યાંક એક આખો માહોલ એવો સર્જાયો છે કે જેના લીધે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન પડે તો પાટીદારોની જે વોટ બેંક છે તેને સરખી કરવા માટે થઈ અને આ જે સ્ટેપ છે તે સ્ટેપ અહીંયા આગળ સરકાર દ્વારા લેવાયું હોય તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે. આપ શું માનો છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.